ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારા બાદ હવે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમર્થનમાં ફરી ઉતરી રહી છે। ત્યારે હવે આમ આદમી પાર્ટી સરકાર દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે તે કેસ બોગસ છે તે સમજાવવા ગામે ગામ ફરી રહ્યા છે। ત્યારે આખો મામલો શું છે જાણીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું છું કરણ ચડોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાઈકોર્ટમાં આગોતરા જામીન રદ થયા બાદ હવે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ ચૈતર વસાવાને બચાવવા આગળ આવી રહી છે। આમ આદમી પાર્ટી હવે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ લોકસભામાં ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી પત્રિકા વિતરણ કરશે અને લોકોને સમજાવશે કે ભાજપ સરકાર ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી કોઈ પણ ભોગે તેમને જનસેવા કરતા રોકી રહી છે। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી તથા જિલ્લા ટીમ અને તાલુકા પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ। દેડિયાપાડાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ પર એક ખેડૂતને સનદથી મળેલી જમીન ફોરેસ્ટના બીટ ગાર્ડોએ એનો ઊભો કપાસ કાપી નાખ્યો અને એને લઈને જે કેસ ઊભો કરવામાં આવ્યો એ કેસના સંદર્ભમાં આજે ચૈતરભાઈના પરિવાર સાથે મુલાકાત કરી। આ જે આખી ઘટના છે એ ઘટના કોઈ વ્યક્તિગત નથી, એક ખેડૂતનો સવાલ નથી, એક ધારાસભ્યનો સવાલ નથી। જંગલોનું ખાનગીકરણ કરવાનું ભારત સરકારે જે નિર્ણય કર્યો અને વિકસાવવા માટે ઉદ્યોગપતિઓને જંગલ આપવાની કાયદામાં જે છૂટછાટ આપી એ આ ઘટનાનું મૂળ છે। આજે એક ખેડૂતને આ રીતે હેરાન કરવામાં આવ્યો છે, કાયદાકીય ફેરફાર થઈ ગયો છે, ઉદ્યોગપતિઓના હાથમાં જંગલ જવાના છે અને જંગલના જે મૂળ નિવાસીઓ છે એ જંગલવાસીઓને જંગલમાંથી ખસેડવા માટે આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ વધી શકે એમ છે। આ આખી જે લાંબી લડાઈ છે, વ્યાપક લડાઈ છે, આદિવાસી સમાજના જળ જંગલ જમીન ઉપરના જે અધિકારોનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સરકારે શરૂ કરી છે એ પ્રક્રિયા સામેની લડતની આ શરૂઆત છે અને ચૈતરભાઈ એ લડતના એક પ્રતીક છે। આમ આદમી પાર્ટી એ લડતની સાથી છે, મજબૂત સંગઠન છે અને એ સંગઠનના ભાગરૂપે પાર્ટી તરીકે આજે ચૈતરભાઈના પરિવારની મુલાકાત લઈને આ જે લાંબી લડાઈ લડવાની છે એ સંઘર્ષમાં બધા જ સાથે ખભો ખભો મિલાવીને ઊભા છીએ એની ખાતરી આપવા માટે પરિવારની મુલાકાત લીધી છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરા બનીને સામે આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે। વનકર્મીઓને ધમકાવા અને ફાયરિંગના મામલામાં ફરાર ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। નર્મદા જિલ્લાની સેશન કોર્ટમાંથી જામીન ન મળવા પર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી નકારી દીધી છે। ત્યારબાદ હવે આપ ધારાસભ્ય સામે સરેન્ડર કરવાનું દબાણ વધી ગયું છે। બીજો રસ્તો તેમની પાસે સુપ્રીમ કોર્ટ જવાનો છે। ચૈતર વસાવા ભરૂચથી લોકસભાની ચૂંટણી લડવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીનું આ ડોર ટુ ડોર કેમ્પેનિંગ કેટલું સફળ થાય છે તે જોવાનું રહ્યું અને જો આ ડોર ટુ ડોર કેમ્પેનિંગ સફળ થાય છે તો ચોક્કસ આ ભાજપ માટે સારા સમાચાર નથી। એક બાજુ આદિવાસી સમાજ ભાજપથી આમ પણ નારાજ છે, એમાં પણ હવે જો આ રીતે આ આંદોલન ઉગ્ર બનશે તો કદાચ ભાજપની 26માંથી એક સીટ તો ગઈ જ।